ગાઈસ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે, ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને રસોડામાં જો ફરીથી કુકર મુકાઈ ગયું છે. મમ્મી શું બને છે આમાં? દાળ ભાત શાક રોટલી ભાઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. અને આ બાજુ પિનલ ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. હમણાં ફોનમાં બહુ વાત કરતી હતી. શું કરતી હતી કે આમ ને તેમ? ફોનમાં મેં પુસ્તક વાંચવા આપ્યું હતું. હા એક ને હા અત્યારે મેં ફોન કર્યો ને ફોન આ પુસ્તક જોતું છે. ફોન કર્યો હા ઈ કે ખોવાઈ ગયું. હા લે ઈ 1100 રૂપિયાનું પુસ્તક છે. કયું? તો બસ મગજ પાટે કે નો પાટે બોલો. પુસ્તક ખોવાઈ જાય, છોકરા ખોવાય, પુસ્તક ખોવાય બોલો. કયું પુસ્તક કયું હતું? ઓલું ગર્ભશાળા. અચ્છા એવું છે. એટલે હું કહેતી હતી, મેં કીધું એવો હા વેતો એમ એટલે પાછું મને કહે કે તું મને એટલી બધી કે કેમાય કે તાર છોકરો શીખશે. મેં ભલે શીખતો. મેં કીધું આ લીગલી કહું. હા લીગલીમાં તમે તારે વાંધો નહીં, શીખે તો કયો. બરાબર છે ભાઈ, જોરદાર ભાઈ. પુસ્તકની રામાયણ હતી સવાર સવારમાં ભાઈ છે ને વાંચવા આપ્યું એમ ને? વંચાઈ ગયું કે નહોતું વંચાણું? નહીં હજી 1 month નું જ વંચાણ હતું. પુસ્તક તો અહીંયા 2 મહિના થા પડ્યું છે. અચ્છા 1 month નું જ વંચાણ હતું હજી. 9 month ક્યારે ઈ પુસ્તકની વેલિડ ક્યારે કે તમે 4 દિવસમાંથી પુસ્તક કમ્પલસરી પૂરું કરી શકો એમ ને? અને ઈ એવી રીતે વાંચો ને તો જ તમને આખો આપણો આ જે 28 વીકની જર્ની હોય ને આખી સમજાય. અચ્છા. એક મહિના પહેલા વાંચો, પછી 2 મહિના પછી બીજો મહિનો વાંચો, ઈ થોડું તમને મગજ ઈ કઈ મેળ આવે બાવે નહીં ભાઈ. તો ભાઈ હવારમાં પુસ્તકની રામાયણ થઈ ગઈ ભાઈ, વાંચવા આપ્યું હતું બરાબર. ત્યાંથી ભાઈ ટાઈમે પાછું આવ્યું નહીં, ફોન કર્યો તો ભાઈ પુસ્તક ખોવાઈ ગયું મારે ભાઈ. ગઈ વખતે એમ કઈ કહેતી હતી કે મારા હાઉએ કંઈક મૂકી દીધું ને કઈ આમ એવું કંઈક હતું ને? પહેલી વખતે મેં છે ને મારા પહેલી વખત મેં તે આખો ગર્ભશાળા હું ગર્ભ સંસ્કારનું પુસ્તક ને એવું બધું મસ્ત બધું લીધા પાઠ બધું ત્યારે આપ્યું હતું. ઈ વસ્તુ પાછી ન થઈ. હા લે તો ઈ ને ઈ આમ તો થાય વાંધો ચિંતન નહીં. જો. હાલો, ઈમાં ન જોતું. તો ઈ તો માં કેટલી મસ્ત ઠેલી હતી આખી બધું હા. સ્તોત્ર ગોત્ર બધું કરેલ. તો ઈ મેં બધાને આપણને શું થાય ખબર કે ભાઈ આપણી પાસે પડ્યું છે તો પડ્યું એકનું બે ક્યાં થવાનું છે. આપણે વાંચવા દેવી આપણે. હા જે લે બીજા ભાઈ, બહુ knowledge સારા આવે વિચાર ઈ. ભાઈ. તો છે ને તો પડ્યું આ પડ્યું. knowledge આપવા આપણે જઈ કે આપણે હેરાન થઈ જઈએ. આપણે ખાય એમ જેવું. હા દાન કરવામાં આપવાનું જોઈએ, પાછું જ લાવવાનું. હા. કેટલા કુર્તા પાછા નથી આવ્યા, સૂટ પાછા સાચી નથી વાત છે. આવ્યા. બ્લેઝર ને કેટલું વગ બોલું. ડ્રીલ મશીન ખોવાઈ ગયું, હા. કૂકણી ખોવાઈ ગઈ. બોલો, આવું થાય. આપણને થાય કે બોલો આપણે ભાઈ. આપણને ભૂલાઈ ગયો. હવે થાય એવું કોને એ પછી શું અને ઘરમાં આપણે કેટલા વહીવટ જેથી કરવાના હોય એમાં કેમ યાદ રાખવું ભાઈ? આવું લઈ બધું ગયા થાય. પણ પુસ્તકમાં તો બિનલ ઓપ્શન છે, ઈ પુસ્તક લઈ લેવાનું. એટલે આમ ફોનમાં વાંચવાનું ઈ પુસ્તક. એટલે? એટલે પીડીએફ આવી જાય કે ઈ વાંચવાની. PDF આવી જાય. સ્ક્રીન ટાઈમ થાય કે નહીં? હા ભાઈ, સ્ક્રીન ટાઈમ ગણવાનો ને ભાઈ. આ તો ભાઈ બધી રીતે દખ છું ભાઈ. કાઠિયાવાડીમાં ભાઈ એવું છે ભાઈ. પછી મળ્યું કે પુસ્તક શું છું? પછી મેં આજ ફોન કર્યો છે, મેં તમે હાવ બે ત્રણ મંડાવ પુસ્તક મેં કીધું ગોતો ઈ બને તમારે ધૂમ ફેરાઈ જાય, બધો ખૂણો ખૂણો ચેક થઈ જાય. બુધવારે ક્લાસ છે, બુધવાર લઈ જવાનું છે. નામ ખબર છે કોણ લઈ ગયું, સારું છે. કઈ તો પૈસા ટ્રાન્સફર કરજો. આ ઓલા પોકડીમાં કોને કેવા લાવું તમે પૈસા ટ્રાન્સફર? સાચી વાત છે, એ તો ખબર નથી ભાઈ. આ તો છે ને હવે એક રજીસ્ટર અમારે રાખવું પડશે હો. એક કૂકણી હતી હાવ કોઈની. ઈ ખોવાઈ ગઈ. હા. પિનલ હવે કેટલી ખોયું. ઓલી નળી ખોવાઈ ગઈ હતી, માંડ મળી. નળી આ મળી. હા, ઈ નળી તો વળી મળી. નળી બહુ વારે વારે લઈ જતા ને તે એકદમ હંતાડીને એક જગ્યાએ સેપરેટ જગ્યાએ મૂકી દીધી. પછી આપણને જ ન મળી કે આ મૂકી દીધી. હા, તો એવું થાય. આવું થાય ભાઈ. વસ્તુ છે દેવામાં આપણને એમ થાય ભાઈ આપણી પાસે પડી છે ને તો આપણે હા. આપણે ખાલી ખોટ પડી છે પણ ભલે ને ભાઈ બિચારા યુઝ કરતા Use હોય, કરતા. ક્યાં ઘણાય જાય. હા. વાળાને ઈ નો યો, થાય. પછી સામેવાળાને પાછું એવું ન થાય કે હવે ઈ બિચારા હેપી છે તો આપણે ટાઈમ એમ વસ્તુ પહોંચાડી. દઈ દેવી ભાઈ. ગઈસ તમારે લોકોને એવું થાય છે કે નહીં, તમે કોઈ વસ્તુ કોઈ તમારા પાડોશી મિત્રને સગાને આપી હોય, તમે ત્યાંથી પાછી ટાઈમસર ન આવી હોય ને પછી એમ કે ખોવાઈ ગઈ, તો કોમેન્ટ કરી દેજો બરાબર. કે અમારા ઘરનો એક જ જણાનો ઇશ્યુ છે કે જનરલ સમાજમાં બધે એવું થાય છે બરાબર. કોમેન્ટ કરી દેજો જનરલ જ હોય. એમ ને? પાછું કેવું ખબર ઓલા ડ્રીલ મશીનમાં હા. ગમે ત્યાં કાણા પડે સામે લોખંડ આવી ગયું હા. હોય તે પાનું બગડી જાય. બગડી જાય તરત. હા તો પાછું એને એમ નો થાય કે આપણાથી આ બગડ્યું છે તો આપણે આપણે નવું લઈને એને દઈએ. નવું એસે લઈને નાઈ આપીએ. અને હા, આપણે એટલે કેવું થાય છે હા. ભાઈ, આપણે એમ કોકની વસ્તુ લેવા જઈએ ને તો આપણે લાવ્યા હોય તો આપણે એને જે વેપ્યું એની કરતા આપણે વ્યવસ્થિત કરીને દેવી. હા આપણે એવું આપણે હા, કે કોકનું લે. લેવા છે ને તો આપણે એને વ્યવસ્થિત કરીને આપણે દે. હું ઓલી મેટ ખાલી બીજી વખત આ ઉરુષા બબલે મેં હમણાં જ મારી યોગા નથી કરા તો મને વળી ભૂલાઈ ગઈ. પહેલી વખત તો ઓચિંતાનું હતું જ લેવા ગઈ. આ વખતે મેં હું ડીમાર્ટમાં જઈને તો લઈ લીધી. મને હાવ મગજમાં જ નીકળ્યું. ઉરુષા બબીનું મેટ લેવા ગઈ. તો મેટ લાવીને તો એતા મને મૂકી કીધું ખબર કે તો આ બીજી વાર માગી આવી ઈ કે તો એવી ખબર પડે ને કે લઈ લેવાય ને આપણે ઘરની. હા લે ભાઈને છે ને ભાઈ સ્કૂલમાંથી મેસેજ આવ્યો અત્યારમાં કે ભાઈ આવતીકાલે છોકરાઓને સ્કૂલે નહીં મોકલતા, રજા છે. આવતીકાલે હું છે પિનલ
મહાવીર જયંતિ છે ભાઈ. મહાવીર જયંતિ ની ભાઈ બધાને શુભકામના એડવાન્સમાં, બરાબર? એટલે ભાઈ હેતાંશભાઈ ને આવતીકાલે રજા હોય તો કઈ ખાસ પ્લાન હોય કે? ખાસ પ્લાન તો જો ને ફાર્મ નો કરવી છે, પણ ફાર્મ માં કાંઈ રજા છોકરાઓ છે એટલે અગાઉ એડવાન્સ કોકે બુકિંગ કરાવે એટલે ફાર્મ એવી રીતે એવું છે. અને આજ સાંજે એનો પ્રોગ્રામ છે? સવારમાં કોઠી આઈસ્ક્રીમ નો કોઠી આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ છે ભાઈ. કઈ જગ્યાએ? ચિંતનભાઈ ને ચિંતનભાઈ ના સંસ્થાને ત્યાં કોઠી આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ છે. જાતે કોઠી લઈ આવ્યા છે, ઘરની કોઠી, અને એને બનાવવાનું છે આઈસ્ક્રીમ. અને આમ કેવાય, આમ ગોળ ગોળ ફેરવીને હાથેથી બનાવવાનું છે. બોલ ભેગું હા. હાંજે બધું કહો. આ જમાઈ પાસે બધો કહ કઢાવવાનો છે. અચ્છા, હા. એટલે ફાર્મ બહુ હારા પણ બધા હારા ભૂખ થઈ ગયા ભાઈ. ઈ તો તારે એડવાન્સ માં જ ચાલવું પડે. સારી વસ્તુની છે ને ડિમાન્ડ બહુ હોય. વિનલ તારું શું કેવું? સાચી વાત છે. ભાઈ અમુક વસ્તુની હા જરૂર હોય ને ન્યાય જરૂર આપણે નથી કહેતા હા. કે ખાટલે પડ્યા હોય તો એમ કેવી કે ભાઈ નાના કોક થઈ ગયા ને ખાટલે પડ્યા તો આપણે એમ કે આની કાંઈ જરૂર, આ જગ બિચારા કહેવાય કે ભાઈ કે આ ખાટલે હતા એની જરૂર હતી, આની નહોતી. તો એમ થાય ભાઈ. ભગવાનને હારા માણસોની જરૂર છે, એમ એવા માણસોની નથી જરૂર. એના કર્મ હોય એ ભોગવીને જ એને જાવું પડે. અને ઓલા હારા હોય એ બિચારા નાના નાના છોકરા મૂકીને વહી જાય. સાચી વાત છે ભાઈ. અત્યારે છે ને એક હકેનો ન્યાય હક. હા, હકીકત હારા માણસની જગ્યા છે ને બધે જ છે. સમજી લો, કોઈ ધંધામાં, જોબમાં, અથવા તો જોણની બાબત હોય ને તો ભાઈ હારા છોકરાની જરૂર હોય, હારી છોકરીની જરૂર હોય ભાઈ. ઘણી વખત બધું હોય, પણ ઘણી વખત હારું ગોતવામાં છે ને ભાઈ ટાઈમ લાગી જતો હોય. એટલે ડિમાન્ડ તો ટોટલી રહેવાની જ ભાઈ. કે મહેંદીમાં છે ને મસ્ત પોસ્ટ મૂકી છે જોક્સ જેવી. હા. ઈ કે મારે આવું તો ઈ કે એવા ફાંકા મારે કે મારા છોકરાને તો દૂર દૂરથી ઠેકાણે ઈ કે આવતા. માંગા આવતા, હા. તે ઈ કે એને ઈ કે એમ હા. આવે જ નહીં કે એમ હા. કે હું કેમ ઈ કે આજુબાજુ વાળાને પાડોશી વાળાને ખબર જ હતી કે મારે હાવન બે ટેકમાં શું પડે. એટલે દૂર દૂરથી આવતા. એટલે કે દૂર દૂર ત્યારે મેં ઉપર એમ લખ્યું હા. કે મારી સાસુ એવા નથી પણ આ જોક્સ છે એમ. હા. એવી રીતે મેં ઉપર પોસ્ટ કરી લખ્યું. હા. અગર મને તરત જ કે ભાઈ બધા આમ નામ રોંગ કહેવા મળે કે પોતાની સાસુ ઉપર લખ્યું છે હા, એમ. એવું. એટલે આપણને કોઈ પણ આપણે છે ને પીનલ સ્ટેટસ આપણને છે મૂકવી. ને અમુક પોસ્ટ આપણને ગમતી હોય આમ લખવી હા. કે લોકોને એમ ખબર પડે કે આમાં જોક્સ હોય એવી રીતે આપણને લખવી ગમતી હોય, પણ આપણે આપણા ઘરના ઓલેથી આપણે નો લખી શકીએ. હા, એવું થાય. પણ આ ચોખવટ jokes કરવી હતો, પડે. મને આ jokes બહુ ગમ્યું. હા. એટલે મેં Share કર્યો. ભાઈ. એક ભાઈની comment એવી હા, હા. આ ઈ કે તમારે હાવન બતાવો તો તમને ખબર પડે ભાઈ. એટલે છે ને ભાઈ ઘણી વખત આવું થાય. આપણે છે ને કંઈક કેવા કંઈક અલગ માંગતા હોય, અને જનરલી સમાજમાં બધા છે ને ભાઈ આપણે સ્ટેટસ મૂકીએ અથવા તો કોઈ પણ પોસ્ટ મૂકીને તો લોકો એવું જ વિચારતા હોય ભાઈ આ એને પર્સનલ વાત કહેવા માંગે છે. પણ હકીકત એ વસ્તુ વિચાર આપણને ગમ્યો હોય એટલે મૂકતા હોય. એવું જરૂરી નથી કે એની પર્સનલ લાઈફ હારે કનેક્ટેડ આપણે હોય, વિચાર- પણ એનો આ વિચાર હોય ખાલી. વિચાર ગમ્યો હોય અને એટલે મૂકતા હોય ને. બીજા હા. નંબરમાં એ છે કે આ પોસ્ટ વાંચીને બીજા બે જણા સુધરે એટલે એટલે મૂકતા હોય ભાઈ. આ તો છે ને ભાઈ આમાં એવું છે. મલ્ટીટાસ્ક હોય ભાઈ. એક્ઝેક્ટ એનો રીઝન ભાઈ બધાને આઈડિયા ન હોય શું છે, પણ છે ને ભાઈ એન્જોય કરવાની હોય, એમાં બીજું કાંઈ ન હોય, મગજ ન દોડાવવાનું હોય, મજા કરવાની હોય, મોજ મસ્તી કરવાની હોય. બરાબર ને ભાઈ? ખોટું ક્યાં આવે 4 દિનની જિંદગી ને. બરાબર ને? આવો આવો મમ્મી, જય સ્વામિનારાયણ. હું તો શા બનાવવા આવી. પ્રેમો બની. પ્રેમો બની ગઈ હું હવારમાં આંટો મારવા ગઈ હતી ત્યારે લાકડાની? ખાલી પ્રેમો fiber થી. આ જો ને અવાજ આવતો હોય છે એટલે ખ્યાલ આવી જાય ભાઈ. મીઠીનું કરે છે, પછી અચ્છા. પ્રેમો બની. હજી પ્લાય તો એમનેમ પડી છે. હજી તો કાલ સાંજે કામ પૂરું થાય ફર્નિચરનું. એમ ને? જે આ સ્ટાઇલનું કામ કરે કાલ સાંજે પૂરું થઈ જાય. આ લે લે, આ લે, એટલી બધી તો મજૂરીમાં બહુ કમાણી. આ લે. બોલો જો ભાઈ. 15,000 કે 20,000 હાજી કમાણી છે. હા, લે. એટલી બધી 2 દિવસમાં કમાણી. ગઈ તો 11:15 થવા એવા છે, પણ છે ને હજી તો અત્યારે બધા હમણાં નાસ્તો કરીને ગયા છે, એટલે આપણે જમવાનું છે ને આજે 12 વાગે રસોઈ સ્ટાર્ટ કરશું. વહેલી નહીં કરીએ. મમ્મી કુકર મૂકતા જ મેં ના પાડી. મેં કીધું અત્યારમાં નથી કરવું, કેમ કે કુકર ઠરી જાય પછી પાછી દાળને પર નવેસરથી ગરમ કરું ને એવું કરવું એમ કે તમે તાજે તાજું ફટાફટ મેં રસોઈ બની જાય, એટલે અત્યારમાં નથી કરવું. એવું થયું કે કાંઈ નહીં, ચાલો થોડોક ટાઈમ છે. મારું જે અધૂરું જે પેઇન્ટ હતું ને એ આપણે પૂરું કરી દેશું. કથા સાંભળતા સાંભળતા આપણે થોડુંક અધૂરું પેઇન્ટ પૂરું તો જો કે હાવ નહીં થાય, થોડુંક થશે, થોડુંક થશે, પણ કાંઈ નહીં, જેટલું થાય એટલું આપણે કરીએ. 12 વાગ્યા સુધીમાં, 12 સવા 12 વાગ્યા સુધીમાં પછી આપણે પાછા રસોઈ સ્ટાર્ટ કરીએ. ગઈ તો 12:30 થઈ ગયા છે, પણ એ ખુશ ખબર છે કે દાદા છે ને કોઈ દી રોકાય નહીં, પણ આજે છે ને રોકાણ કે તમારે પણ શરત ઉપર રોકાણ જ દાદા કે મને તમારે જમીન મૂકવા આવવા પડશે, તો એ કે મારે રોકાવું નથી રોકાવું. કીધું વાંધો નહીં, જમીન મૂકી જાશું, તમે રોકાવ તો રોકાણ છે દાદા. પણ દાદા અત્યારે નીચે ગયા છે, કામ ચાલુ
ચાલુ છે તો ત્યાં ઘડીક બેઠા છે. તો દાદા આવ્યા ને એટલે થોડીક વહેલી ભાઈ રસોઈ માંડવી પડી. રસોઈ આપણી છે ને ઓલમોસ્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે અને બનવા પણ આવી છે થોડી ઘણી. પણ તમે જોવો છો મને કોઈ દિવસ એટલે કોઈ દિવસ મને પરસેવો કે ગરમી ન થાય. આ જે સમય છે ને સમયને કારણે ગરમીથી ઘડી કઈ નથી રહેતા. જો ઘડીક જ હું રસોડામાં દાળ ઉકાળીને એટલી ઘડી ઉભી રહીને શાક વગાડ્યું ત્યાં લગી ત્યાં આખી પલ્લી ગઈ. તો એ બહુ જોર શોરમાં તડકો છે ભાઈ. અને ચિંતનભાઈનો અત્યારે હાલ ફોન આવે છે મારો ફાર્મનું નક્કી થાય છે જવાનું એની માટે. તો કઈ નહીં ચાલો વાત કરી લઈએ. ગાઈસ તો બપોરના વાગી જાય છે 1:15 અને આ બધું રસોડામાં રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે. ગરમા ગરમ રોટલી અને દાદા આવી જાય છે ભાઈ. દાદા છે ને જમવા માટે બેસી જાય છે. પેલા એનું શાક હોય दूधी दाल की सब्जी के साथ भाई आज का दोपहर का प्रोग्राम देख लो भैया देख लो. इसमें क्या है जी? अरे वाह वगैरह खमण दाल भात. ओके जी मम्मी जी जय स्वामी नारायण. बाकी છે જમવાનું રસ પણ છે જો ભાઈ જોરદાર ભાઈ. મરચા ભરેલા છાસ કે સાથ ચલો આજ કા પ્રોગ્રામ. ગાઈસ તો મસ્ત મજાનો દૂધી દાળનું શાક ખમણ અને રોટલી. હવે લખો કરિયાણું. ઓલા જીની રોલ કરવાના બે બીટ કરવા લઈ લે બીટ 250 ત્રણ આવશે 250 લાગે બીટ એટલા બધા ઝાઝા થાય. એક નાનું બીટ હોય તો હાલે. પણ તો 250 બે આવશે એમાં એટલા બધા બીટની જરૂર નહીં. બીટ એકાદ મકાઈ બીટ. જોડે ગાઈસ તો ફાઇનલી ફાર્મે જવાની ફૂલ તૈયારી થઈ ગઈ. આખું લિસ્ટ બની ગયું છે ભાઈ. કેટલી કેટલી આઈટમ જોઈએ ને બધું આખું કરિયાણાનું લિસ્ટ લઈ લીધું છે. મુકા કાકાનું રાઇટિંગ બતાવો. એમ ને જોવો ભાઈ આ ટાઈપનું રાઇટિંગ છે. હા. હા મહિના છે 12 બાર ને પણ આખો દિવસ અડધો દિવસ જો આ રીતનું આખું લખ્યું છે. કોલેજ છે એટલે તારે કહેતા હારા અક્ષર છે. એવું કઈ ન હોય. જે ડોક્ટર હોય ને એના અક્ષરે ગડબડ ગોઠવો હોય. એવું કઈ ન હોય. ભઈડા ઈ તો ભાઈ એનો કોડવર્ડ હોય. એના અક્ષરે મોતી જેવા ખાતા હોય. હે કે તમે કેટલું ભણ્યા? આપણે 10 બસ આપણા ભઈડા નથી પણ ગયડા છે એને કઈ કી. આમ ભાઈને ને કોલેજ નથી કરી પણ તું કેટલો ભણ્યો ભાઈ? અમે 12 જ ભણ્યા હતા 5 વર્ષ સુધી હોસ્ટેલમાં રહ્યા. પછી બહાર અને એવું બધું છે ભાઈ તો. આ ગરફી વાળા મૂક્યા હતા ને કોલેજમાં તે જાય ચોપાટી જઈને બેઠા. હા લે લે. હમણાં ઓલા વિદેશવાળાને પાર્સલ મોકલ્યું ને તેને ફોન આવ્યો કે પિનલબેન પાર્સલ બધું બહુ ફાઇન મોકલે. બધી જ વસ્તુ એટલી સરસ કરે. ગ્રોસરી બધું બહુ સારું આવ્યું કે. પછી મને પાછળ પ્રશ્ન પૂછ્યો ઈ કે પિનલબેન તમે કે ગ્રેજ્યુએટ થયેલા છો કે માસ્ટર કરેલું છે? એટલે મને તો બહુ મન થાય. MBA કરેલું છે. હું છે ને મેં કીધું 10 જ ભણી છું બેન. મેં કીધું ઈ કે હા એક લાગતું તો નહીં તમે 10 પણ લાગતું તો નહીં ભાઈ. પણ છે ને ગાઈસ ભણતર કરતા ગણતર જરૂરી છે ભાઈ. લિસ્ટ બની જવું જો ભાઈ. અહીંયા સામે 18 વ્યક્તિ લખ્યા છે. એની જગ્યાએ કદાચ 49 વ્યક્તિ હોય કે 100 વ્યક્તિ હોય તો એનું પ્રમાણનું લિસ્ટ બની જવું જોઈએ. બરાબર ને કાંઈ? ઈ કામ લાગે ભણતર હું કામ લાગે? આમને કેટલા વર્ષ આ લિસ્ટ જ કરી કેટલા વર્ષે લિસ્ટ જ કરવી છે આ ભાઈ. છે ને અનુભવનો નિચોડ છે આ બધો. એમ તો આવા લિસ્ટ બનાવી બને ને આમ થપ્પા મારીને પી હા. જઈ જોતો તો કે ના કરે. હા આ ખાલી લિસ્ટ વેચવાનું ચાલુ કર્યું હોય ને કે ભાઈ તમારે પ્રોગ્રામ છે આ લિસ્ટ વેચવાનું ચાલુ કર્યું ને તોય તોય આમને હાલે. અંબાણીની હારોહાર પગી જાય. કેટલા લિસ્ટ બનાવ્યા કરપે છે. કોણ પછી વધે ને ઘટે. ઘટે નહીં અને એક્ઝેક્ટ. સામે જઈને વસ્તુય નો ઘટે કે આ હા. વસ્તુ ભૂલાઈ ગઈ એમ કમ્પ્લીટલી કેમ જેવું છે પણ એવું નહીં, એકદમ એટલે તો જયદીપ અમને છે ને કોઈ ઉપર ટ્રસ્ટ નો આવે. અમારે કોકને ચીંધું હોય ને તો અમને એમ ન થાય. હા. અને એક બે વખત ત્યાં કે આપણે ચીંધું ને આખું estimate વિખાઈ ગયું. ખબર? અરે ઓલી ટી-શર્ટ આ પ્લાસ્ટિકની ઉછંત્રો લાયા ને એમાં ગંધાય, ગંધાય, આવે. ગંધાય. અમને મજા જ નહીં. નો કોઈ મજા. લાવે ને બીજા ઈ ગમે. એવું છે ભાઈ. એટલે છે ને ભાઈ. એટલું બધું બધું અલગ અલગ હા. કીધું તું બધાને તો. હા, ત્યારે એવું. જાત પછી મહેનત તમે ઈ- જિંદાબાદ ભાઈ. છે ને તમે એક જ આપણે જે બનાવો. રીતનું જોતું હોય એ રીતનું બનાવી નાખવાનું એસ્ટિમેટ કમ્પ્લીટલી. પાછું બજેટ વાઇઝ મળી જાય. તમારે જે રીતનું બજેટ હોય ને એ પ્રમાણે તોય, એસ્ટિમેટ મળી જયદીપ જાય. એટલે આખો દિવસ બપોર દિવસ ચાર ટક ખાઈ ને એટલું ફ્રૂટ શીખે બધી એન્જોય કરવી ને હા. ખાવાના પૈસા માંડ 300 રૂપિયા ભાગમાં આવે. હા તો એવું છે ભાઈ બધું બરાબર છે.